સુરતમાં મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમાઓ, વડીલો અને યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નાઝિયા ઇલાહી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સામાજિક તત્વ નાઝિયા ઇલાહી દ્વારા પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા અંગે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીઓના વિરોધમાં સુરતના મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમાઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકત્રિત થયા હતા. સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આવા નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને સામાજિક સૌહાર્દને અસર કરી શકે છે. જોકે કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ શાંતિ, કાયદાનું પાલન અને બંધારણીય માર્ગે પોતાની રજૂઆત કરવાની અપીલ કરી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેઓ કોઈ પ્રકારના વિવાદ કે અશાંતિ નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાયની અપેક્ષા રાખે છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. મારું નામ સાહિલ લાકડાવાલા છે. હું સુરતથી છું. નાઝિયા ઇલાહી ખાન જે બાઈ છે તેમે અમારા હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે અમારા પેગંબર ને અમે એમના ઉમ્મતી જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ દુઃખદ વાત છે. તહેવારોનો માહોલ ચાલુ છે અને આ તહેવારોના માહોલમાં જે આ લોકો આવી રીતના કૃત્યો કરે છે એ ખૂબ જ શરમજનકની વાત છે. દેશની હિતમાં આ સરકાર જે ભાજપ સરકાર છે એના અંદર લઘુમતી મોરચામાં આ નેતા છે, તો આમના ઉપર શું FIR નહીં થશે કે શું આમના ઉપર એક્શન નહીં લેશે? એના માટે અમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને અમે સૌ મુસ્લિમ સમાજ વતી એ માંગણી કરીએ છીએ કે FIR દર્જ કરવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.